ઊંઝા પાંજરાપોળમાં ઘાસ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ, 3 ગાય અને 4 પાડાના કરુણ મોત. ઊંઝામાં આવેલી અને વર્ષોથી મૂંગા પશુઓની સેવા કરતી જાણીતી સંસ્થા ઊંઝા પાંજરાપોળમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાંજરાપોળમાં પશુઓને આપવામાં આવેલા લીલા ઘાસને કારણે ફૂડ પોઈઝનિંગ થતાં 3 ગાયો અને 4 પાડાના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2 ગાયોને સમયસર સારવાર મળતા બચાવી લેવાઈ છે. ઊંઝા પાંજરાપોળમાં અંદાજે 700 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે. દરરોજની જેમ 2-3 દિવસ અગાઉ પશુઓના ખોરાક માટે મકાઈનું લીલું ઘાસ મંગાવવામાં આવ્યું હતું. આ ઘાસ ખાધા બાદ અચાનક પશુઓની તબિયત બગડવા લાગી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ઘાસમાં ફૂડ પોઈઝનિંગ અથવા ફૂગ હોવાને કારણે આ જીવલેણ અસર થઈ હોવાનું મનાઈ રહ્યું છે. આ ઝેરી ઘાસની અસર 5 ગાયો પર થઈ હતી, જેમાંથી 3 ગાયોના ટપોટપ મોત થયા હતા, જ્યારે અન્ય 4 પાડાએ પણ જીવ ગુમાવ્યો હતો. જો કે સંસ્થાના સમયસરના પગલાં અને પશુ ચિકિત્સકોની મદદથી 2 ગાયોને મોતના મુખમાંથી ઉગારી લેવામાં સફળતા મળી છે. આ ઘટનાને પગલે ઊંઝા પંથકના પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઊંઝા પાંજરાપોળ જેવી સેવાભાવી સંસ્થામાં એકસાથે 7 પશુઓના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. भाई ऊंझा पांजरापोल पशु चिकित्सक, ये ऊंझा पांजरापोल मिनिमम 50 साल से चल रही है. इसमें एवो प्रश्न बनो હતો કે मकई की गाड़ी आई थी લીલી ચાર, उसके कारण खावा से फूड पॉइजन के कारण 5 गाय ऑफ થઈ ગઈ. 2 ગાય अपने સારવાર કરીને બચાવવામાં આવી છે. બીજું एवो प्रश्न कभी बढ़ियो नहीं. वो तो मेरे बदले ये विनती है बीजी पांजरापोल वालों को कि अपने जो भी कोई 4 मकई की बाहर से मंगवाए गाड़ी, तो उसको सही टाइम पे और सही निरीक्षण करके उसको पशु को आहार प्रदान करें. गाय ऑफ थी, उसके पोस्टमार्टम किया है, उसमें मकई का पूरा अंदर गट्टा થઈ गया, जिस कारण गाय ऑफ थी. तो आपसे ये की निवेदन है कि मकई की चार जो भी कोई हरी चार है उसको ध्यानपूर्वक देख के फिर ही पशु को डालें, जिसके कारण फूड पॉइजन ना થાય और गाय ना मरे. છેલ્લા કેટલાક વર્ષથી પાંજરાપોળ મૂગા ઢોર તથા દુબળી ગાયોની સારવાર કરે છે તથા તેમને પાંજરાપોળની અંદર વરંડાઓમાં રાખવાનું પણ કામ કરે છે. આમાં 2-3 દિવસ અગાઉ મકાઈનું લીલું ઘાસ આવેલું, એની અંદર ફૂડ પોઈઝન થયેલું હોય કે બીજા કોઈ ફૂગના કારણથી 5 ગાયોને અસર થયેલી. એમાંથી 2 ગાયોને દવાથી બચાવી લીધેલ છે તથા 3 ગાય મરી ગયેલ છે તથા તેની સાથે 4 પાડા પણ મરી ગયેલ છે. અંદાજી અમારી પાંજરાપોળમાં અત્યારે હાલ 700 જેવી ગાયો છે. એમના માટે દરરોજ લીલું ઘાસ તો અમે મંગાવીએ જ છે, પણ 2-3 દિવસ અગાઉ જે આ ઘાસ આવ્યું એના કારણથી અસર થયેલ અને એની અંદર 5 ગાય એમાંથી 2ને બચાવી દીધેલ અને 3 ગાય તથા 4 પાડા મરી ગયેલ છે.